પોલીસ સ્ટેશનના તાબાના એક ગામમાં આજે સાંજના 5:00 વાગે પોલીસ સ્ટેશન આવી અને સાંજે 8 સાડા 8 વાગે ફરિયાદી ભાઈએ એવી જાહેરાત કરેલી કે પોતાની ભત્રીજીને એમના જ ગામના પરમાર જયંતિભાઈ અળખાભાઈ નાઓએ એને પોતાના ઘરની અંદર લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચરી અને એને બચકા ભરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે અને એ પરિવારજનો એ બાળકીને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધનસોરા ખાતે લાવેલ છે। જે હકીકત આધારે ધનસોરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા સ્ટાફના માણસોએ સ્થળ ઉપર જે તપાસ કરતો દીકરી મરણ ગયેલ હતી અને આ જે દુષ્કર્મ આચરનાર જયંતિભાઈ અળખાભાઈ પરમાર કે જેને જે એ જ ગામનો હોય તેને તાત્કાલિક ગામના માણસોએ પકડી લીધેલો અને પકડી અને એની પૂછપરછ કરતો એ આ દીકરી એને પોતે ઘરમાં લઈ જઈ અને એના ઉપર દુષ્કર્મ કરેલું છે અને દીકરીને ત્યાં મારી એનું મૃત્યુ નિપજાવી અને પછી એના ઘરની અંદર જ ખાટલાઓની આડસ નીચે એને સંતાડી દીધેલી હતી। જે હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે। આરોપી એ જ ગામનો છે અને જે દીકરી છે એ દીકરીના પિતાશ્રી અને આરોપી બંને મિત્રો હતા અને આ દીકરી અવારનવાર આરોપીના ઘરે જતી આવતી હતી, જેથી આ દીકરી ને એ પોતે લલચાઈ ફોસલાવી અને ઘરમાં લઈ ગયેલો અને ત્યાં એને દુષ્કર્મ આચરી અને તેનું મૃત્યુ નિપજાવેલું છે। એ મારી ભત્રીજી થાય એ ઓફ થઈ ગઈ, એ હોદાહોદ કરી પણ મળી નહીં અને એક ઘરમાંથી બીજાને કહ્યું કે આવા ઘરમાં હોય એ ઘરમાં જોઈ હતી મળી જેલી જતી બધું વિસાડું ભરી ગયેલા હતા બરાબર। અને આવવાનું ન્યાય જો